હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હું વિજય સરવૈયા। આજે આપણે સુરતમાં આવેલા કંતારગામ વિસ્તારનું કંતારેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીશું અને તેમના ઇતિહાસ વિશે જાણીશું। તો આ વિડીયોને અંત સુધી જોજો। તો મિત્રો, કહેવાય છે કે સતયુગમાં કપિલ મુનિએ આ જગ્યામાં આશ્રમ બનાવ્યો હતો અને આ સ્થળ પર રહીને સૂર્યની કઠિન તપશ્ચર્યા કરી હતી। અને કપિલ મુનિના તપથી પ્રસન્ન થઈ ભગવાન સૂર્યનારાયણે પોતાના તેજરૂપી શિવલિંગને અહીં ભાદરવા વદ જેઠના દિવસે શિવલિંગની સ્થાપના કરી। અને મિત્રો, ઋષિઓના કહેવા પ્રમાણે રામાયણ કાળમાં ભગવાન રામ વનવાસ દરમિયાન કપિલ મુનિના આશ્રમે પધાર્યા હોવાનું પણ કહેવામાં આવે છે। તે સમયે ઋષિઓએ શીતળ જળમાં સ્નાન કરી ભગવાન શિવને અભિષેક કરવાની ઈચ્છા દર્શાવતા તાપી નદીમાં પાણી ન હોવાથી ભગવાન રામે ધરતીમાં બાણ મારી જલધારા ઉત્પન્ન કરી હતી। ઋષિમુનિઓના સ્નાન કરી ભગવાન રામને આશીર્વાદ આપી સંતોષ વ્યક્ત કર્યો હતો। અને સમય જતાં આ સ્થાને કુંડનું નિર્માણ થયું હતું, જે સૂર્યકુંડના નામથી ઓળખાય છે। આજે પણ તમને આ દેખાઈ રહ્યો છે। આ કુંડમાં ભગવાન રામે પણ સ્નાન કર્યું હતું એમ માનવામાં આવે છે। સુરતના આ પ્રાચીન મહાદેવ મંદિરમાં લોકોની અતૂટ શ્રદ્ધામાં જોવા મળે છે। અહીં શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના દિવસે અઢળક લોકો દર્શન માટે આવે છે। તો આ તો કંતારેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ। જય મહાદેવ।